કે ભાઈ તારો છોકરો તારું ન માને મારું માને, બાપનું ન માને બાવાનું માને. ધીમે ધીમે તમે જો બાજરા માથે પ્રતિબંધ આવશે, બાજરો વાવશો તો NDPS ગુનો દાખલ થઈ જાય. અમારી પાસે ઓલરેડી બગડેલા જ આવે, અમે એને સુધારવાની મહેનત કરતા. એના જ ખીચામાંથી ગાંજા નીકળે. કઈ પાડાને તમે ગમે એ હાબુથી નવરાવો એ કાળો જ રહે, સફેદ ન થાય. ઘરમાં કાંઈ પણ અણબનાવ બને એમાં એક આદાની કોઈની ભૂલ હોય તો જ બને. ગરવા ગિરનારની ગોદમાં સંતોના સાનિધ્યમાં આ પાવન ભૂમિમાં આ યાત્રાએ આવ્યા તો આજે એક સંતના દર્શન થયા અને પરિચયના મોહતાજ નથી. સોશિયલ મીડિયાની અંદર સૌથી વધારે જો કોઈ બાપુને લોકો સાંભળતા હોય તો એ છે દેવગીરી બાપુ. ઓમ નમો નારાયણ બાપુ. ઓમ નમો નારાયણ. બાપુ, ઘણી આપની વાણી છે, ઘણાને પચે છે અને ઘણાને અપચો થાય છે. તો આમ જે કંઈ પ્રશ્ન છે એ જે સોશિયલ મીડિયાની જે વિવિધ કોમેન્ટ્સ આવતી હોય અમે વાંચતા હોય એની ઉપરથી જ મને એમ થયું કે બાપુ અરે આ પ્રશ્નોના જવાબ લઈએ. તો કેટલાક સમયથી હું તો એમ કહું જે તમારા ભડાકા જે જવાબો તમે આપો છો એ સત્સંગો સાંભળી અને એમ થયું કે ચાલો બાપુ સાથે થોડી વાતો કરીએ. તો બાપુ ત્યાંથી જ શરૂઆત કરીએ કે આજના યુવાનને તમે શું કહેશો બાપુ? આજના યુવાનોને તો એમ કહું, પેલા તો નશા પત્તાથી દૂર, નશાથી દૂર. બહુ સરસ વાત. વડીલોનો આદર કરતા છે. કારણ કે પાછળ જવાનું તો કોઈને સલાહ ન દેવાય. આજથી 25-30 વર્ષ પાછળ જાય ને તો ત્યારે અમે અમારા વડીલોથી બીતા. અત્યારના બાળકોથી વડીલોને બીવું પડે. આ વિકાસ ન કહેવાય, આ વિનાશ. અને પરિવર્તન ન કહેવાય, અને પતન કહેવાય. સંસારીઓ પાસેથી કેવા કેવા પ્રશ્ન આવે બાપુ તમને? સંસારીઓ પાસેથી તો દુનિયાભરના નહીં એવી મેટલો આવે કે જે અમે કલ્પના બારી હોય છે એવી. અચ્છા. જોકે એક વિડીયોમાં બોલેલો છે ને એ પ્રકરણ મારા સેવકનું જ છે. અવારના પોરમાં જે ચલમ વાળો મારો વિડીયો વાયરલ થયો, પેલી ચલમ પીતા હોય તો પ્રશ્ન તો મને તો જો કે દેવાંગ બાપુને ખબર છે. દેવાંગ બાપુ વધારે પડતા મારી ભેગા છે. બૈરાવો નાય ફોન આવે. અચ્છા. મારો મારો ઘરવાળો બીજાને લઈને વહી ગયો, અમારે એને કંટ્રોલ કરો. ભાઈ તમારાથી કંટ્રોલ ન થાય, અમારે કરવાના હોતા નથી. ઘરમાં કાંઈ પણ અણબનાવ બને એમાં એક આદાની કોઈની ભૂલ હોય તો જ બને. ચોક્કસ બાપુ, સાચી વાત છે. કોઈની ભૂલ વગર બનતું જ નથી. કારણ કે ભૂલ કરો એ સુધારતા છે. બીજો એક પ્રશ્ન બાપુ, હું ગિરનારમાં અવારનવાર આવું છું. ચોમાસામાં તો આ પહેલી વખત જ મારે આ યાત્રા છે. ઉનાળામાં અને શિયાળામાં ઘણી વખત આવ્યો. અને મેં અત્યાર સુધી જે વિડીયો બનાવ્યા મોટા ભાગે આપણા ધાર્મિક સ્થાનો, આપણા સંતો, એના વિશે વાત કરી. પણ મને ક્યાંક ને ક્યાંક અત્યારે સોશિયલ મીડિયાની દુનિયામાં એવું લાગે કે ગિરનાર એટલે લોકો શું કે ચાલો મિત્રો ચોમાસું આવી ગયો, આવી જાવ ગિરનાર. એટલે મતલબ આ કોઈ પિકનિક સ્પોટ છે? આપણા ધર્મના લોકોને આના વિશે તમારે કઈ કહેવાની જરૂરિયાત જણાતી નથી શું બાપુ? કે આ કોઈ ફરવાનું સ્થળ નથી, આધ્યાત્મનું આસ્થાનું કેન્દ્ર છે? શું કહેશો આપ? જો પહેલી વાત તો એ તો ધર્મ સ્થળ છે, આ કોઈ પિકનિક પોઈન્ટ છે જ નહીં. પણ આ યુગમાં આજની યંગ જનરેશન, હવે પેલી હું અગાઉના વિડીયોમાં બોલેલો છે, બાપનું ન માને બાવાનું ન માને. અત્યારે સલાહ દેવા જઈએ, મેં ઘણી જગ્યાએ દીકરીઓને સિગરેટો પીતા જોયું. 100%ની વાત છે. બરોબર છે. હવે અત્યારે આ બધું કહેવા છે કે તમારી પાસે શું પ્રૂફ છે? ભાઈ એ પ્રૂફ અમારે પકડવાના ન હોય. તમારી પ્રજાનું તમે ધ્યાન રાખો. મા બાપની જવાબદારી વિશે વાત. તમને કહું, સ્કૂલ કોલેજોના ગેટ પાસે નશાની સામગ્રીઓ મળે. બહુ સાચી. માવતર તો છોકરાઓને રૂપિયા બગાડીને ભણવા મોકલે છે. તો એની પાછળ ચેકિંગ રાખો તમારા બાળકોનું ભવિષ્ય સુધરે કે બગડે. અમે તો એવા ઘણા પ્રકરણો જોઈએ ને સાંભળીએ હોતે. થોડુંક તમારે ધ્યાન રાખવું પડે. અને ધર્મસ્થળ ઉપર તો હંમેશા મર્યાદા રાખો. આ ભરોસાનો દેશ છે, આ ધર્મનો દેશ છે, સનાતનનો દેશ છે. પેલા એ તો જો આજે ધર્મસ્થળોમાં બોર્ડ મારવા પડે કે અપમર્યાદિત કપડાં પહેરીને ટૂંકા વસ્ત્રો પહેરીને ન જાવ. તમે મર્યાદાની બહાર રહેવો તો હાવ ખોવાઈ જાવ. સરસ વાત કરી બાપુ. એની ઉપરથી એક પ્રશ્ન યાદ આવ્યો કે બાપુ આપણો સનાતન ધર્મ છે, હિન્દુ આપણી એવી અવસ્થા છે, પણ આપણી ડખે ચડી ગઈ એવું જાણે લાગે છે કે આપણા જે ધર્મની સામેની બાજુ આપણે વાત કરીએ, વિવિધ સંપ્રદાયો કે ધર્મ કે જે આપણે કહીએ, બધાને પહેલાથી એક સુવ્યવસ્થિત રીતે બધું જોવા મળે. ત્યારે આપણામાં એટલા ડખા કેમ બાપુ? પહેલી વાત તો એ કે ધર્મ પ્રત્યે કોઈને લાગણી જ નથી.
આજે યાત્રાધામો ઉપર તમે જેમ કીધું પિકનિક પોઈન્ટ માનીને જાય કોઈ દર્શનના કે ભાવથી જતું હોય, બરોબર છે, કોઈને કોઈ મતલબથી ગયા હોય. ભગવાન કોઈ જો પહેલી વાત હોય ધર્મ પ્રત્યે જેને લાગણી છે ને એને કદાચ તમે ના પડશો તો એ જાય. આ શ્રદ્ધાથી અને આવે ફરવા છે. વાળા તો કાયમ આવવાના છે, એ ફરવા જ આવે છે, વ્યવસ્થાઓ જોવા આવે છે, મજા રહેવા. પછી ધર્મ પ્રત્યે ક્યાંય કોઈને લાગણી નથી ને હું તો એવું માનું કે જે કોઈ પણ જેના ધર્મને મહાન માનતો હોય એ માણસ મહાન. પછી જ્ઞાતિ કોઈ પણ હોય એનાથી મને મતલબ નથી. હું કોઈના વિરોધમાં પડતોય નથી, હું જ્ઞાતિવાદમાં નહીં, કોઈ ધર્મના વિરોધમાં પણ નહીં. એક કે મારા સનાતન ઉપર કોઈ આક્રમણ કરે તો હું મૂંગો બેહતો નથી. બાપુ રાજકારણની તમે વાત કરી તો હું અત્યારના સાંપ્રત સમય વિશે તો કઈ નથી બોલવા માંગતો, પરંતુ આપણી જે ધાર્મિક વ્યવસ્થાઓ હતી રાજાશાહી વખતથી છેક ભગવાન શ્રી રામચંદ્રની વાત કરીએ તો એના દરબારમાં બી ગુરુઓનું એક સ્થાન હતું કે જે સલાહકાર તરીકે કામ કરતા. મતલબ જે રાજકીય વ્યવસ્થા હતી એમાં પણ સાધુની સામેલગીરી હતી બાપુ. અત્યારે કદાચ તમે આ શબ્દ બોલો તો લોકોને પસંદ નથી કે ભાઈ સાધુ થઈ અને રાજકારણ વિશે કેમ બોલો છો, એ એનું કામ જ નથી. તો હકીકતમાં મારો પ્રશ્ન એ છે કે ભગવાધારીની આ રાજકીય ઉપર કોઈ જવાબદારી, રાજસત્તા ઉપર કોઈ જવાબદારી કે શું એનો રોલ હોઈ શકે બાપુ? હવે જો કે પ્રજાને તો કોણ સમજાવે, બાકી એને કઈ નેતાઓની સભાઓ થતી હોય ત્યાં આવીને તમે ચેકિંગ કરજો, નેતાઓ પહેલી લાઈનમાં અમને બેહાડે. અને પહેલા પણ સાધુ સંતોના સલાહ સૂચન મુજબ રજવાડા હાલતા હતા, બરોબર. આમાં શું છે પછી બધાને સમજાવવા જેવું કાંઈ છે નહીં, નથી મગજમાં બે તું ઓલા જેવું થાય, પાડાને તમે ગમે એ હાબુથી નવરા હોય કાળો જ રહે, કાંઈ સફેદ ન થાય. એટલે બહુ હોય છે આમાં કે બધાને બધું ગમતું નથી હોતું બાપુ. પણ હકીકતે સાધુ સંતોની સલાહ સૂચન કોઈને ખોટી હોતી નથી. બાપુ તમારા ઘણા વિડીયો જોયા, એમાં અમુક વિડીયોમાં મને અસંતોષ થયો પર્સનલી. મતલબ મને એવું લાગે કદાચ કોઈ અધૂરો વિડીયો હોય તો આજ તમે મળ્યા જ છે તો પૂછી લઉં. ઘણી વખત તમે ધર્મ છે એ તો આપણે ધર્મને માનીએ છીએ, ધર્મ સર્વસ્વ છે આપણા માટે, પણ એનાથી પણ આપણી એક આપણા દેશના નાગરિક તરીકે આપણી ફરજ આવે કે રાષ્ટ્ર પ્રથમ, બરાબર? કે આપણે ધર્મની વાત આવે ને રાષ્ટ્રની વાત આવે ને તો રાષ્ટ્રને આગળ રાખીએ છીએ. મતલબ કે આજે હું સનાતની છું પણ માની લો કે ઘણા એવા સનાતની છોકરાઓ છે જે આ દેશને બચાવવા માટે માની લો કે પાકિસ્તાનમાં જાય છે તો એ બીજો ધર્મ અંગીકાર કરે, બીજા ખોરાક ખાય છે, બીજી ધર્મની પૂજા પાઠો પણ કરે છે, કારણ કે રાષ્ટ્ર માટે કરે ને. તો તમારા ઘણા વિડીયોમાં મેં એવું જોયું, ઘણી વખત તમે કોઈ આપણા સાંવિધાનિક પદો ઉપર, કોઈ આપણા રાષ્ટ્રના ચિહ્નો ઉપર કે એમાં તમે ઘણી વખત એવી વાતો કરી નાખો જે એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક વાત અધૂરી છે, કે તમારો શું મત છે? જો પેલી વાત કહી કે આપણા દેશમાં વાણી ઉપર સ્વતંત્રતા છે, પણ એટલી હદ સુધી કે જેની સ્વતંત્રતા આપી એ સંવિધાનને આપણે એ જ દેશ આપણું આપણે કાઢી નાખીએ ને બીજાનું સ્વીકારેલી એ તો કેમ મગજમાં બે? રાષ્ટ્રધ્વજ છે ભગવો, એની ભગવા ઝંડાને આપણે નમન કરતા હતા. સલામીની સિસ્ટમ અહીં ક્યાં હતી? સલામી હું કહેવાય, હું એ સલામીનો મીનિંગ તિરંગો તો આપણી શાન છે ને, શાન છે એને હું સન્માન કરું. બાકી રાષ્ટ્રધ્વજ તો ભગવો જ છે, બે પૂંછડી વાળો, એને પગે લાગવાનું થાય. હા, રાષ્ટ્રધ્વજ સલામા બલામાની સિસ્ટમ કઈ છે નહીં. ગિરનારીનું નામ લ્યો, સલામી કરતા વંદન, એ વાત આપને ગમી. તો ઘણી વખત સોશિયલ મીડિયામાં અવળો મેસેજ જતો હોય. બાપુનું મતલબ કહેવાનું એવું છે કે સલામીના વિરોધી નથી, પણ સલામીથી આગળની જે આપણી વ્યવસ્થા હતી પ્રણામની, બાપુ છે એ પ્રણામને માને છે. ઘણી વખત હું ખુદ એવું વિચારતો કે બાપુ આવું કેમ બોલે છે કે સલામીને, તો સલામી તો આપણું આપણે રાષ્ટ્ર, હા સલામી. અચ્છા, આપણે વડીલોને નમન કરીએ, નમન કરીએ, બરાબર. અને જે કઈ આપણા દેશના સંવિધાનો, તો સાધુ પાસેથી બાપુ, ભગવાધારી પાસેથી સમાજને, દેશવાસીઓને, તમે કીધું ને કે અમે એક જે રાજ્યની અંદર સલાહકારના પદ ઉપર હતા, તો તમારી પાસેથી આશા હોય તો ઘણી વખત આવા સ્ટેટમેન્ટો છે બાપુ, ઘણી વખત ઘણા લોકોને નિરાશ કરી શકે ને એનાથી ભગવાનની છબી પર ખરડાય. પણ તમે આજે ચોખવટ કરી કે તિરંગો એટલે હું દેશના ચિહ્નનો પ્રતીકનો વિરોધ નથી કરતો, પણ જે અંગ્રેજોએ જે સિસ્ટમ લઈ આવ્યા છે એનો વિરોધ કરું. બરાબર. બાકી બાપુ અત્યારના જે યુવાનો છે એને ધર્મ પ્રત્યે ની આસ્થાની જે અત્યારની સમાજમાં શું સ્થિતિ છે, આપ તમારી નજરથી કઈ રીતના જુઓ? અત્યારે તો જો કે યંગ જનરેશન ધર્મ તરફ વળી છે એવું નથી.
પણ થોડોક વચ્ચેનો પીરિયડ એવો હતો, કારણ કે માયા છે ને, માયા એ બધાને ભરડામ લઈ લે. હજી ભરખો ભણે ન ભણે તો ધંધે લગાડી દે. કોઈ દી દાદા મંદિરે છોકરાને આંગળી પકડીને, અત્યારે ખેડૂત આંદોલન હાલે, મારે ઘણાય ફોન આવ્યા, બાપુ આ વિષયમાં છે તમે શું કહેવા માંગો છો? જોકે હું આ દેશના ખેડૂતોને વંદન કરું, હું કાંઈ એના વિરોધમાં નથી. પણ પેલા બળદ મેં જોયેલું છે કે ગીરગઢડા તાલુકાનું ખીલાવડ ગામ, ત્યાં કોઈ ખેની છે પટેલ, 5-7 જોડી બળદ એના ડેલામાં મેં જોયેલા છે. તો પેલી વાત તો કે આપણે ગૌવંશનો નાશ કર્યો, એ થોડુંક ભોગવવું પડે. પછી તમે હાઇબ્રિડ સ્વીકારી લીધું, દવા અને આ બધું ઝેર ખાવા માંડ્યા અને ખવડાવવા માંડ્યા, થોડુંક એ ભોગવવું પડે. પછી હવે તમને ભગવાન માથે ભરોસો નથી. પેલી વાત તો પેલા આવું ભગવાન ભરોસો હતું કે તાર ફેન્સિંગ કે શોર્ટ કે મેં ભાડા નહોતા. ખાવાની વસ્તુમાં કોઈ દી કોઈએ મનાઈ કરી નથી. અત્યારે ખેડૂતના ઘરમાં બકાલું ખેડૂતને માર્કેટે લેવા જવું પડે. એ હકીકત. તો પેલા આ સિસ્ટમ નહોતી. અમુક કુવાડા આપણે જ આપણા પગમાં માર્યા. પણ ઠીક છે, હું તો ભગવાનને પ્રાર્થના કરું કે ખેડૂતનો જ વિજય થાય, કારણ કે આ ધરતીમાં ખેડૂત વાવશે તો જ બધાય ખાય. અને હું તો એમ કહું, કપાના ખીચડાને જરૂર પૂરતી જ વાવો, બાકી ખાવા પીવાનું વાવવાનું ચાલુ કરજો પેલાની જેમ. બાજરા, ખેડૂતની બકાલા, સ્થિતિ બી વર્ષોથી સંઘર્ષમય રહી છે. સંઘર્ષમાં ખેડૂત થકી તો આ દુનિયા ટકી રહી છે. કારણ કે છેલ્લે અન્નની તો બધાને જરૂર અન્નની પડવાની. બધાને જરૂર પડવાની છે, પણ ખેડૂતને થોડુંક મગજમાં ફેરફાર કરવો પડશે. કે દેશી જે આપણું હતું, મેં હમણાં વિડીયો જોયો, અમેરિકામાં એ ભૂરિયા બળદ ગાડા લઈને ખેતી કરવા જાય, આપણને સનેડાને ટ્રેક્ટર આપી દીધા. જો ગિરનારી મહારાજની જય. હોશિયાર છે આ બધા વિદેશી આક્રમણ છે. હું અગાઉ કહેતો હોય ને, હજી કહું કે ફેશની વિદેશી આક્રમણ છે. જેટલું હાઇબ્રિડ આવે એ બધા વિદેશી આક્રમણ છે. જર્સી ગાય ભારતમાં મોકલી, એમાં કેન્સરના બેક્ટેરિયા છે કે જિલ્લા લેવલની લેબોરેટરીમાં ચેક કરાવજો. બરોબર, આ વિદેશી આક્રમણ છે. આ ગાંડો બાવળ, ઇંગ્લિશ દારૂ, હજી ચેતી જાઓ. બધું બહારનું સ્વીકારોમાં આપણું સ્વદેશી અપનાવો. બાપુ, એક તમે દારૂ અને જે નશા પ્રેરક દ્રવ્ય, નશીલા દ્રવ્યની વાત કરી, એમાં એક વાત એવી આવે કે ભગવા ઉપર એક આંગળી બી એવી ઉઠે છે કે ભાઈ છોકરાઓ, ખાસ કરીને જે આપણી ધાર્મિક મહાત્મ્ય તહેવારો આવે એને અત્યારે મોજશોખવાળા બનાવી દીધા. મતલબ છોકરાઓ જાય છે અને બાપુ પાસે ગાંજો પીએ છે. તો આવી પણ સમાજની અંદર એક મજબૂત માન્યતા છે કે ભાઈ સાધુ એટલે કે ચલમ ગાંજો, અને છોકરાઓ, ઘણા બધા છોકરાઓને બગાડે છે. આવું સમાજમાંથી કેટલાક લોકો આક્ષેપ કરે છે, શું કહેશો? જોકે એ આક્ષેપ તો વધારે પડતો હશે, પણ હું વડીલોને સંદેશો દેવા માંગુ. પહેલી વાત તો અમે ક્યાંય મજૂરીએ જતા નથી, અમે ક્યાંય ગાંજા ગુંજી લેવા જતા જ નથી. ઓલરેડી તમારા જ છોકરા બગડેલા છે અને ગાંજા એના જ ખીચામાં નીકળે છે. અને હવે જો આ કોઈનો આવો પ્રશ્ન હોય તો મારી પૂરી તૈયારી છે કે તમારા છોકરા મારી પાસે નહીં પણ બીજે ગાંજા પીતા હોય બગીચામાં, એવા વિડીયો ઉતારીને હું તમારી સમક્ષ રજૂ કરી શકું છું. અમારી પાસે ઓલરેડી બગડેલા જ આવે, અમે એને સુધારવાની મહેનત કરતા હોઈએ છીએ. અચ્છા, બગડેલા જ આવે? બગડેલા જ અમારી પાસે આવે કે એના જ ખીચામાંથી ગાંજા નીકળે. અમારી પાસે થોડો ગાંજો હોય, અમને ઈ દે, અમે ક્યાં લેવા જઈએ બાપુ? અચ્છા, અત્યારે 1525 ગ્રામ છે, અમારી પાસે પૈસા હોય. બહુ મોંઘો બાપુ. મોંઘો થાય એ બધા એનું કારણ મોંઘું થવાનું છે. આ બધું ધીમે ધીમે તમે જો, બાજરા માથે પ્રતિબંધ આવશે, બાજરો વાવશો તો NDPS ગુનો દાખલ થઈ જાય. ના ના બાપુ, એ તો અનાજની શ્રેણીમાં આવે ને, એ નશીલા પદાર્થમાં થોડો આવે બાપુ. આ તો ઘાસ છે, ઝાડવું છે, આ કોઈના બાપની જાગીર થોડી છે. પણ એ તો નશાની વસ્તુ થઈ ને બાપુ. હાલો, કાંઈ નશાની વસ્તુ ને. આ ગુજરાત વટી જાવ ખુલ્લે આમ મારી કરતા મોટા ઝાડવા ઉભા, ત્યાં કાંઈ પ્રતિબંધ નથી. ભારતમાં પ્રતિબંધ આવે, કેનેડામાં લીગલી વાવેતર ચાલુ થયા, એના ઉપર કેવી કેવી દવાઈઓ બને. આ વિષયમાં તો સુપ્રીમમાં કોઈ હેમપતિબેન કેસ લડે છે ગાંજાની છૂટ કરાવવા માટે. તો કે અમે એમ નથી કહેતા કે તમે બધાય પીવો, અમે તો એમ કે તમે પીવો માં, તમે પીવો નશા કરવા માટે, અમે લે શાંતિ પીવો, શાંતિ લેવા માટે પીએ. તો બધાની પીવાની પ્રક્રિયા અલગ અલગ હોય છે. જેમ કે ગુલાબના બગીચામાં આટા મારતો, કોઈને ફૂલ ગમે, કોઈને ઝાડ ગમે, કોઈને સુગંધ ગમે, કોઈને ખેતર ગમે, બધાને બધું ન ગમતું હોય. બધાની બધી પ્રક્રિયા એક સરખી નથી હોતી, અલગ અલગ હોય છે. તમે રહેવા દો, અમારા વિરોધ કરો માં બસ. અમે હું કામ પીએ અમને ખબર છે ને, અમારે ગામ આખાને જવાબ દેવાના છે. તમે તમારા બાપને કોઈ જવાબ નથી દેતા.
સાચી વાત છે. બાપુ બધા આમને પૂછે નામ બાપુને. છે, આનું શું કરવું, અમારે એ લાઈન બતાવવી પડતી હોય છે. અમે તો બને ત્યાં સુધી સુધારવાની મહેનત કરીએ બાપુ, કોઈને બગાડવાની મહેનત નથી કરતા. ને બગસરામાં ઘણા છોકરાને આપણે સુધારેલા છે, અને સાચી મેં વાત છે. જેને સુધારે એ બીજાને સુધારે. તો સમાજને એ જ આશા હોય કે આપની કક્ષાએથી કંઈક આવા સારા કાર્ય થાય જેનાથી સમાજની અંદર અરે સારો ઘણા મેસેજ. ઘણા એનો બાપ, મને એક છોકરાના બાપે ફોન કર્યો, બાપુ મારો છોકરો તો તમારી પાસે કાયમ બેહવા આવે, તમે એને કઈ સમજાવો નહીં. કીધું ભાઈ તારો છોકરો તારું ન માને ઈ મારું માને, બાપનું ન માને ઈ બાવાનું માને. યોગી બાપુ છતાંય અમને ફોન કરે છે કે અમારા કોન્ટ્રાક્ટ છે એ બધો તમે ડારામાં નાનેથી રાખો નહીં ભાઈ, રોકાવો નહીં. અમે અમારા બાપના માર ખાધા જ કે છોકરાને માવતર મારે ને કે મારી નાખવાની ગણતરી એ ન મારે, એના ભલા માટે. એના ભલા માટે મારતો. અત્યારની પ્રજાની નથી બેસતી. સરસ વાત કરી બાપુ યુવાનોને. એમાં એક પ્રશ્ન એ આવ્યો કે આપણી ભારતીય સંસ્કૃતિ આદિકાળથી સ્ત્રીઓને આપણે પૂજનીય માનીએ છીએ. કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે તત્ર રમંતે દેવતા, કે જ્યાં સ્ત્રીઓનું માન સન્માન થાય છે ત્યાં દેવો પ્રસન્ન થાય છે. એટલે સ્ત્રી સન્માનની વાત આપણે કરી, અને આદિકાળથી સ્ત્રીને પોતાના પતિને પસંદ કરવા માટેની આપણા સનાતન ધર્મમાં એક સ્વયંવર પ્રથા પણ હતી. એટલે એવું નથી કે સ્ત્રી ઉપર દમન થાય છે કે એની ઈચ્છા વિરુદ્ધ એના વ્યભિચાર નક્કી થાય છે. આપણે વર્ષોથી જોતા આવીએ, આપણે મહાભારત રામાયણ કાળથી, કે સ્ત્રી પોતાનો પતિ પસંદ કરે છે, એ પોતાનો ચુનાવ કરી શકે કે હું કેને પરણી છું. તો એ આજના લોકશાહીના સંદર્ભમાં એ કહું છું કે ઘણી વખત સમાજની અંદર એવું જોવા મળે છે કે માતા પિતાની વિરુદ્ધમાં થતા લગ્ન, તો ઘણી વખત એની અંદર કોઈ યુવતીઓને ફસાવવા માટે પણ કોઈ અમુક ગ્રુપ, કોઈ જ્ઞાતિવાદ વિશે વાત નથી, કોઈ ધર્મ ઉપર નો આ સંવાદ નથી, પણ કોઈ એક ટાર્ગેટ ગ્રુપ છે જે હિન્દુની દીકરીઓ ઉપર આવી રીતના એને ફસાવવા માટેની આખી એક જે ચાલે છે, આખી ચેન, જે પ્રક્રિયા ચાલે છે. અને અથવા યુવતીઓની કક્ષાએથી પણ આપણા ધર્મમાં ઘણા પ્રશ્ન ઉઠાવતા હોય કે ભાઈ અમારો આ હક છે, અમે અમારી ઈચ્છા મુજબ જશું. તો આજે આની અંદર માતા પિતાની કેટલી ભૂમિકા હોવી જોઈએ, કેટલી સહમતિ હોવી જોઈએ, કે સંપૂર્ણ સ્વતંત્રતા હોવી જોઈએ, કે હાલમાં આજે બધું ચાલી રહ્યું છે એમાં આપના વિચારો શું છે? જો કે બાપુ મારી પાસે તો ભણેલ ગણેલ છોકરા બેઠા હોય, બાકી હું તો કઈ ભણ્યો નથી. પણ અમુક ચર્ચા ઉપરથી મારું માનવું એવું છે, બેન દીકરી બગડે ને કદાચ ભાઈથી કે બાપુથી કે બીતી હોય, એની માને લગભગ 100% ખબર હોય છે. બરોબર છે. પહેલી વાત છે કે બેન દીકરી 500 રૂપિયા મજૂરીએ જતી હોય, 5000ની કે 10,000ની વસ્તુ ઘરમાં આવે, એની પાછળ કોઈ તપાસ કરવા વાળું નથી. સમય અત્યારે પલટો મારી ગયો બાબુ. અત્યારે કોઈ કોઈનું કોઈ છે નહીં એમ કહેતો કહેવાય. તમે આખું ફેમિલી લઈને બેઠા હોય, તમારે એક ઉપર હોય, તમે બધાના શોખ પૂરા કરી શકો તો તમે હારા. આ સમય છે અત્યારે. જેને જે જોઈએ પૂરું કરો, 100 વાત ને 1 વાત, તો તમે હગા. એ સ્વયંવરની સિસ્ટમ જે જમાના પહેલા હતી એ ગઈ. પણ એક હું એ કહેવા માંગુ કે કદાચ એની પસંદગીનો હોય, પછી પેલો જે કાંઈ જ્ઞાતિનો હોય, જે કાંઈ જ્ઞાતિની છોકરી, એનાથી મને કોઈ મતલબ નથી. એ સ્વયંવર જ સમજી લો, બરોબર. પણ એનું ઘર બાંધ્યા પછી જે બીજાને જે લઈને વહી જાય છે ને, એના ઉપર થોડું સમાજે ધ્યાન દેવું પડે, સરકારે ધ્યાન દેવું. પછી એમાં કેટલી જિંદગી બગડે છે એ કાંઈ નક્કી નથી. મારો જે આ વિડીયો છે ને, પહેલી ચલમ, હવે એ 2 છોકરાની માં ભાગી ગઈ હતી, કેટલાની જિંદગી બગડી. વહી ગયો તો એ કુંવારો હતો, હાલો કુંવારાનું તો ગમે ત્યાં થઈ જાય. આ 2 છોકરાના બાપને કોણ દે? તો એના ઉપર સમાજે થોડું ધ્યાન દોરવું જોઈએ. તો ખૂબ ઘણી બધી અદ્ભુત વાતો કરી બાપુ. સોશિયલ મીડિયાનો સમય છે, ઘણી વખત કોઈ એક આદી નાની ક્લિપ બાપુની વાયરલ હોય તો એનાથી લોકોને પૂરેપૂરું મતલબ ખ્યાલ નથી આવતો કે બાપુ શું કહેવા માંગે. એના હિસાબે આપણે જે બધી ડિટેલમાં ચર્ચાઓ કરી, એનાથી લોકોને ખ્યાલ આવે કે ભાઈ આખી વાત શું છે. ઘણી વખત ઘણી બધી એવી કોમેન્ટો આવતી હોય કે બાપુ આ વાત કઈ રીતના કરી શકે. હમણાં જે આપણે ખાસ કરીને રાષ્ટ્રની વાત કરી, તમે કીધું કે ભાઈ રાષ્ટ્રનું સન્માન છે, રાષ્ટ્રના ચિહ્નોનું સન્માન છે, પણ વિરોધ એનો છે કે જે અંગ્રેજો લઈ આવ્યા છે ને થોપી બેહાડ્યું છે. વિરોધ સલામનો છે, પ્રણામનો નથી. તો ઘણા બધા મુદ્દાઓની ચર્ચા થઈ બાપુ. ગિરનારના આ પાવન ધરાની અંદર આપ મળ્યા છો તો અમારા અહોભાગ્ય.
જતા જતા લોકોને કોઈ આશીર્વાદ રૂપી તમારી વાણીથી કંઈ આશીર્વાદ આપવા માંગતા હોય, કોઈ વાત કહેવા માંગતા હોય, કોઈ માર્ગદર્શન કહેવા માંગતા હોય તો સંબોધન કરવા વિનંતી. હું તો સમસ્ત જનતાને એક જ સંદેશો દેવા માગું છું કે વડીલો તમારા દીકરાના દીકરા કે દીકરાના દીકરીના નાના બાળકો હોય એને મંદિરે લઈને જતા શીખો. અને યંગ જનરેશનને હું એ સંદેશો દેવા માગું કે તમે વડીલોનો આદર કરતા શીખી જાઓ. અને બેન દીકરીને એ સંદેશો દેવા માગું કે સાસરિયામાં તમારું માન વધે એવું કામ કરો. તમારા સાસુ સસરાને મા બાપ માનો. તો આજે પણ સતયુગ જ છે. સતયુગ અને ક્યાંય સાસુ ગોતવાનું સસરાને કઈ વહુને દીકરી નથી. તમે માનો. દીકરી માનો. બે પક્ષે જો હશે બાપા તો તમે આ સારું. કામ કરી નાખો, હું ભાઈને હિસકો નાખો તો આજે એ વો રવન ભજીયા ખવડાવે. એવું કાંઈ છે નહીં. સમય નથી પેલો, સમય એનો જ છે. આપણી વિચારધારા ફરી વિચારધારાને ઠેકાણે લાવો, બાકી કાંઈ છે નહીં. જય શ્રી મહાકાલ. જય મહાકાલ, જય ગિરનારી. ઓમ નમો જય નારાયણ. ગિરનારી. ઓમ નમો નારાયણ.